મેં ગયા વર્ષે બનાવ, મારું નામ છે કાળુભાઈ સોલંકી, મારું ગામ કરેડા, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર. બરાબર. મેં ગયા વર્ષે પણ આ રેસીપી બનાવવાનું ચાલુ કર્યું હતું અને આનાથી હું બનાવી અને ભાવનગર લઈ જતો હતો. અને એક્સપોમાં એમાં પણ મિલેટ એક્સપો થયો, એમાં પણ મેં ઉંબાડિયાનો એના સ્ટોલ રાખ્યા હતા. આ છે કરેડાના કાળુભાઈ સોલંકી, જેમણે પોતાના મગજથી એક અલગ જ પ્રકારની એકવાર યુટ્યુબની અંદર જોઈને રેસીપી તૈયાર કરી. હાલમાં કાળુભાઈ પોતાના જ ખેતરના ઓર્ગેનિક શાકભાજીથી લોકોને આ રેસીપી બનાવીને ભાવનગરમાં લઈ જઈને ખવડાવે છે. 4-5 પ્રકારના કંદમૂળ ભેગા કરીને આ રેસીપી બને છે અને આ રેસીપી 3 મહિના શિયાળામાં જ થાય છે. છે ને, ધારો કે 4-5 પ્રકારના 4 પ્રકારના તો કંદમૂળ આવે છે. ધારો કે રતાળુ છે, ચકરિયા છે, બટાકા છે, સુરણ નાખી શકાય, વાલો છે, દેશી વાલો છે, સુરતી પાપડી છે, આવું પણ નાખી શકાય છે. આમ છે ને વલસાડ બાજુની રેસીપી પ્રખ્યાત છે. પણ જે ગયા વર્ષે મેં બનાવ્યું ને જે વલસાડ બાજુ જે લોકો ભાવનગરના ખાવા જતા હતા એ લોકો એવું કહે કે ના, વલસાડ રેખો તમારો વલસાડ કરતાં સારો એવો લાગે અમને ટેસ્ટ કે અહીંયા ભાવનગરનું. કેમ કે જે વાતાવરણમાં જે લોકો રહેતા હોય ને એનું તો બધું શાકભાજી જો બધું યુઝ થતું હોય તો એનો ટેસ્ટ પણ સારો લાગે છે. અને આ વસ્તુ એવી છે કે મિનિમમ 3 મહિના જ થઈ શિયાળાની સિઝનમાં જ. અત્યારે હાલની અંદરમાં તો રતાળુ છે, ચક્કરિયા છે, એક બટેટા એક જ મારે બહારથી મંગાવવા પડે છે. બાકી વાલોળ છે એ પોતાની મારી વાડીનું છે. બરોબર. પછી ધારો કે મારી વાડીમાં ખૂટ્યું હોય તો ઊન છે કે બહારથી લાવવું પડે. બાકી મારી વાડીનું તો હું જાજુ યુઝ કરું છું. આ પ્રોસેસ એવી છે કે ધારો કે બધું પ્રોસેસ કરવા જાય તો મિનિમમ 4 કલાક થાય છે. શિયાળામાં જે વસ્તુ કંદમૂળ ખાઈએ છે એના માટે આ વસ્તુ તમે જે ચક્કરિયા છે, બટાકું છે, રતાળું છે, ઘણા લોકો એવું કહેતા હોય ભાઈ કે ચક્કરિયું છે, બટાકું છે, વાયુ કરે. પણ જે માટલામાં જે વસ્તુ શેકાણેલી છે અને આમાં જે અજમોની આવે, વાયુનો કોઈ પ્રોબ્લેમ જ ન આવે અને શરીર માટે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ સારામાં સારી છે. મિનિમમ 4 કલાકની પ્રોસેસથી આ રેસીપી બને છે અને અલગ પ્રકારનું ખડ નાખીને માટલામાં તૈયાર કરવામાં આવે છે. કાળુભાઈ કહે છે કે શિયાળાની અંદર શરીરમાં બેસ્ટમાં બેસ્ટ ખાવા લાયક કોઈ વસ્તુ હોય તો આ ગામડાના પ્રાકૃતિક વાતાવરણની અંદર અને પોતાની જ વાડીમાં પાકતા કંદમૂળ શાકભાજીમાંથી ઉંબાડિયું નામની રેસીપી જે વલસાડની પ્રખ્યાત અને શિયાળામાં 3 મહિના જ ખાવા માટે મળે છે. તો કાળુભાઈ પોતાની મહેનતથી સાબિત કરી બતાવ્યું કે કોઈ કામ અઘરું નથી હોતું અને પોતાને જો કરવું હોય તો દરેક કામ થઈ શકે છે. જો મેં ગયા વર્ષે બનાવ્યું તો ગયા વર્ષે મને લોકોએ રિસ્પોન્સ સારો આપ્યો કે આ વર્ષે મને દિવાળી પછીના તરત ફોન આવવા માંડ્યા કે ભાઈ તમે આ ચાલુ કરો અને ઉંબાડિયું અમારે ખાવું છે. હું આજે આ માટલા છે અહીંથી બનાવીને ભાવનગર લઈ જઈશ. આનાથી 21 કિલોમીટર દૂર થાય છે અને ત્યાં લોકોને મારા ઓર્ડર પ્રમાણે જાજા હોય છે. બરોબર. મને કાલે મને મેસેજ કરી દીધા હોય કે ભાઈ એટલું અમારું રાખજો અને એ લોકો હું અહીંથી જઈશ એટલે બધા કસ્ટમર ત્યાં આવી અને લઈ જાય છે. સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા, ભાવનગર. જો આવી અલગ અલગ પ્રકારની સ્ટોરી આપ જોવા માંગતા હોય તો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મજા આવી હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલતા.